વેલકમ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 11 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજના લેક્ચરમાં આપણે આલ્કોહોલનો એક નવો રાસાયણિક ગુણધર્મ સમજવો છે અને એ છે આલ્કોહોલનું ઓક્સિડેશન. ઓકે મિત્રો, આલ્કોહોલનું ઓક્સિડેશન જ્યારે થશે ત્યારે એમાં બે પ્રકારના બંધ તૂટશે. એમાં નંબર 1 છે OH બંધ અને નંબર 2 છે CH બંધ. ઓકે મિત્રો, તો આલ્કોહોલના ઓક્સિડેશન દરમિયાન આલ્કોહોલમાં રહેલ O બોન્ડ H બંધ અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના બોન્ડ તૂટે છે અને એમાં નવા બોન્ડ્સનું નિર્માણ થાય છે. અને એ કયા બંધ છે? અને છે કાર્બન ઓક્સિજન દ્વિબંધનું નિર્માણ થાય છે. ઓકે, કાર્બન ઓક્સિજન વચ્ચે એક ડબલ બોન્ડનું નિર્માણ થાય. કયા બંધ તૂટે છે? કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે અને એક છે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે અને નિર્માણ કોનું થશે? કાર્બન અને ઓક્સિજન એટલે C ડબલ બોન્ડ O નું નિર્માણ થશે. ક્લિયર? ચાલો આગળ જઈએ મિત્રો. હવે આ પ્રક્રિયાને શું કહેવાય છે? વિહાઇડ્રોજનીકરણ અથવા ઇંગ્લિશમાં એને કહેવાય એટલે ડિહાઇડ્રોજનેશન થયું. ડિહાઇડ્રોજનેશન કેમ બોલાય છે? કારણ કે પ્રક્રિયા દરમિયાન અહીંયા હાઇડ્રોજનનો અણુ દૂર થાય છે. ઓકે, ચાલો મિત્રો, હવે તમે ઓક્સિડેશન કરતા જો બદલી નાખો તો તમને નિપજમાં બદલાવ જોવા મળશે. તો તમને ખબર ન પડી. ચાલો હું ફોર એક્ઝામ્પલ તમને અહીંયા એક એક્ઝામ્પલ આપી રહ્યો છું. ક્લિયર? મારી પાસે અહીંયા છે RCH2OH. ક્લિયર? RCH2OH જો આપણે એને કહીએ તો આ છે પ્રાથમિક આલ્કોહોલ. મિત્રો એરો ઉપર હું લખું છું ઓક્સિડેશન. તો મિત્રો આલ્કોહોલનું ઓક્સિડેશન થાય બરાબર તમે સમજો. અહીંયા વાત શું આવી કે OH બંધ તૂટે છે અને CH બંધ તૂટે છે. તો જો અહીંયા કાર્બન અને હાઇડ્રોજન છે કે નહીં? એક કાર્બન સાથે બે હાઇડ્રોજન છે કે નહીં? એમાંથી એક CH બંધ તૂટી જશે અને અહીંયા O બોન્ડ H છે એ બંધ પણ તૂટી જાય અને આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડનું નિર્માણ થાય. એટલે કંઈક આ રીતે ઘટના બનશે. ચાલો R તો એમને એમ રહેશે, સમજાય કે? હવે આ કાર્બન જે છે એની સાથે બે CH બોન્ડ છે, એક CH ઉપર એક CH નીચે. તો એક કાર્બન અને હાઇડ્રોજન બોન્ડ તૂટીને ત્યાંથી H દૂર થઈ જાય એટલે આમ રહી જાય બાકી. હવે C સિંગલ બોન્ડ H આ રીતે બાકી રહી જાય. આ કાર્બન સાથે શું હતું? એક CH અને અહીંયા બીજું CH હતું, રાઈટ? હવે થયું શું? CH તૂટી ગયો એટલે આ તો નીકળી ગયું, એક હાઇડ્રોજન કેન્સલ થયો. બીજું અહીંયા આ રીતે હતું ને મિત્રો, O બોન્ડ H છે. તો વાત શું આવી કે OH બંધ પણ તૂટે છે ને, તો આ બંધને હું અહીંયાથી તોડી નાખું અને હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડનું નિર્માણ થાય છે. અર્થાત કે આ શું બની ગયું મિત્રો? RC ડબલ બોન્ડ OH. ક્લિયર? તો આપણે આને નામ પાડીએ છીએ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ બની ગયું. હવે જો આ આલ્ડીહાઇડનું પુનઃ ઓક્સિડેશન થાય. શું થાય મિત્રો? એનું જો પુનઃ ઓક્સિડેશન થાય તો આપણને કઈ નિપજ મળશે? તો આલ્ડીહાઇડના પુનઃ ઓક્સિડેશનથી નિપજ મળશે RCOOH. ક્લિયર? અહીંયા C અને H વચ્ચે એક ઓક્સિજન એડ થશે. ઓકે, ઇન શોર્ટ મિત્રો સાબિત એવું થયું કે જો પ્રાથમિક આલ્કોહોલ હોય એનું ઓક્સિડેશન કરતા વડે કરવામાં આવે તો સૌપ્રથમ શું મળશે? આલ્ડીહાઇડ મળશે. ક્લિયર? અને આલ્ડીહાઇડનું પુનઃ જો ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને નિપજ તરીકે શું મળશે? કાર્બોક્સિલિક એસિડ. પણ મિત્રો આજે આખી મેં ચેઇન લખી છે ને એનો આધાર કોના પર છે? ઓક્સિડેશન કરતા પર એનો આધાર છે. હવે સમજો, જો તમારી પાસે નિર્બળ ઓક્સિડેશન કરતા છે, ઓક્સિડેશન કરતા એનો સ્ટ્રોંગ નથી, એકદમ વીક છે, એટલે શું થશે? એ પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન તો કરશે જ, સમજણ પડે છે? નિર્બળ ઓક્સિડેશન કરતા છે એટલે પ્રાથમિક આલ્કોહોલમાંથી એક સ્ટેપ આગળ ચાલે એટલે આલ્ડીહાઇડ તો બની જાય. પણ હવે જ્યારે આલ્ડીહાઇડનું અગેઇન ઓક્સિડેશન કરવું છે તો નિર્બળ ઓક્સિડેશન કરતા શું કહે છે? ભાઈ હું તો થાકી ગયો, મારી કેપેસિટી હવે આગળ જવાની નથી, ના જા, અહીંયા સુધી કામ ઊભું રહી ગયું. પણ જો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો શું થાય? પ્રબળ ઓક્સિડેશન કરતા હશે તો
તો પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી સ્ટાર્ટિંગમાં શું બનશે? આલ્ડીહાઇડ તો બનવાનું જ. આમાં કોઈ વચ્ચે ડાયરેક્ટ અહીંયાથી અહીંયા જમ્પ મારશે એ રીતે નથી. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ તો બનશે, પણ જેવો આલ્ડીહાઇડ બન્યો ભાઈ પ્રબળ ઓક્સિડેશન કરતા તમે યુઝ કરો છો એટલે સીધું પાછું આ આલ્ડીહાઇડનું તરત જ ઇમિડિયેટલી આ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જશે. સમજાય? ઓકે, એટલે બે પ્રકારના વિભાગ અહીં આપણે પાડ્યા. જો તમે નિર્બળ ઓક્સિડેશન કરતાનો યુઝ કરો છો તો પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી નિપજ મળશે આલ્ડીહાઇડ. પણ જો તમે પ્રબળ ઓક્સિડેશન કરતા યુઝ કરો છો તો એક્ચ્યુઅલી પ્રાથમિક આલ્કોહોલમાંથી અંતિમ નિપજ કઈ મળશે? કાર્બોક્સિલિક એસિડ મળશે. ઓકે, જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા યુઝ કરશો ત્યારે તમને આલ્ડીહાઇડ તમે એને મેળવી નહીં શકો, કારણ કે જેવું આલ્ડીહાઇડ બન્યું તરત જ ઇમિડિયેટલી એકદમ સટાક દઈને શું મળી જાય? આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે. ક્લિયર? સમજાઈ ગયું કે નહીં મિત્રો? ઓકે, ચાલો. એટલે જો આ શું લખ્યું છે? ઉપયોગમાં લેવાતા ઓક્સિડેશન કરતાને આધારે, બરાબર, તમે જેવો ઓક્સિડેશન કરતા યુઝ કરો એને આધારે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને કઈ કઈ નિપજો મળી શકે છે? આલ્ડીહાઇડ મળે છે, અને જેનું અગેન ઓક્સિડેશન થઈને શું મળે છે? કાર્બોક્સિલિક એસિડ મળે છે. પણ કેવો ઓક્સિડેશન કરતા યુઝ કરો છો એના પર આખી ઘટના ડિપેન્ડ છે. ઓકે, ચાલો આગળ જઈએ મિત્રો. આલ્કોહોલમાંથી ડાયરેક્ટ જો મારે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવું હોય તો કેવા ઓક્સિડેશન કરતા જોઈએ? સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા, પ્રબળ ઓક્સિડેશન કરતા. એમાં મેં તમને યાદી આપી છે, એક છે પોટેશિયમ પરમેંગેનેટ. તમે એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ લઈ શકો, બેઝિક પોટેશિયમ પરમેંગેનેટ તમે અહીંયા લઈ શકો. ક્લિયર? એટલે KMnO4/KOH. બરાબર, હમણાં તમે ડી વિભાગના F વિભાગના તત્વો ચેપ્ટર ભણીને આવ્યા છો. એમાં પણ આ આવ્યું હશે. KMnO4 બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે એસિડિક માધ્યમમાં પણ વર્તે છે. ઓકે, નેક્સ્ટ. અને ત્યાર પછી છે પોટેશિયમ ડાયક્રોમેટ, K2Cr2O7, ઓન્લી ઇન એસિડિક મીડિયમ. એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને આ પ્રાથમિક આલ્કોહોલનું ડાયરેક્ટ સીધું જ કાર્બોક્સિલિક એસિડમાં શું કરે છે? ઓક્સિડેશન કરે છે. ચલો મિત્રો, આપણે એક એક્ઝામ્પલ દ્વારા બાબતને સમજીએ. મારી પાસે એક પહેલા કોમન સમીકરણ છે RCH2OH. બરાબર, ધીસ ઇઝ ધી પ્રાથમિક આલ્કોહોલ. ક્લિયર? આ પ્રાઇમરી આલ્કોહોલ છે. હવે આ પ્રાથમિક આલ્કોહોલમાં હું જો એરો ઉપર કંઈક આ રીતે લખું K2Cr2O7/H2SO4, K2Cr2O7/H2SO4, તો મિત્રો થશે શું કે આ CH2OH ગ્રુપ જે છે આ, બરાબર, આ CH2OH ગ્રુપ એમનું ઓક્સિડેશન થઈને મને નિપજ કઈ મળશે? R બોન્ડ. હું અહીંયા કલર ચોક થી લખું છું COOH. ક્લિયર? તો આ શું મળી ગયું આપણને? કાર્બોક્સિલિક એસિડ. ક્લિયર? એટલે વચ્ચે આ તમને નિપજ મળે છે મેં લખ્યું જ નથી, કારણ કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓકે, સંતોષ છે ને? અહીંયા આપણે ઓક્સિડેશન કરતાનો સિમ્બોલ લખી નાખીએ. મિત્રો, K2Cr2O7 ને બદલે તમે અહીંયા Na2Cr2O7 લો તો પણ ચાલશે. બોથ આર ધી સેમ. ચાલો હવે આપણે એનું એક એક્ઝામ્પલ લખી નાખીએ. દાખલા તરીકે ચાલો મિત્રો, R ને બદલે હું 4 કાર્બન યુક્ત બ્યુટેન લઈ લઉં તો આવું થઈ જશે મિત્રો. CH3 CH2 CH2 CH2OH. મિત્રો નામ શું છે? બ્યુટેનવનોલ. ક્લિયર? આ બ્યુટેનવનોલ નું ઓક્સિડેશન કરવામાં આવે કોના વડે? તો હું અહીં લખી સારો ઉપર K2Cr2O7/H2SO4. જો આ પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થાય તો મને ફાઇનલ પ્રોડક્ટ કઈ મળશે મિત્રો? CH3 CH2 CH2. ક્લિયર? અને આ જે CH2OH પાર્ટ છે, આ CH2OH પાર્ટ એમનું રૂપાંતર થઈ જશે COOH માં. 4 કાર્બન છે, નામ થશે બ્યુટેનોઇક એસિડ.
ઓકે, તો મિત્રો આ ઓક્સિડેશન જે આપણે આલ્કોહોલનો થિયરી ભણી રહ્યા છીએ બરાબર, એનો આ એક પાર્ટ પૂરો થયો. હજી થિયરી કન્ટિન્યુ ચાલુ છે, પણ આટલી થિયરીને તમે વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખો. અહીંયા સુધી આપણે શું ભણ્યા કે આલ્કોહોલનું ઓક્સિડેશન થશે તો આપણને શું મળશે? આલ્ડીહાઇડ મળશે, કાર્બોક્સિલિક એસિડ મળશે. પણ કયા આલ્કોહોલનો? પ્રાથમિક આલ્કોહોલનું. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય સૌપ્રથમ આલ્ડીહાઇડ અને ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ. જો નિર્બળ ઓક્સિડેશન કરતા છે તો અહીંયા સુધી સીમિત રહેશે, પણ જો પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો પ્રાથમિક આલ્કોહોલનું ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થશે. ઓકે, તો મિત્રો આ એટલી બાબતોને વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આલ્કોહોલનો ઓક્સિડેશન થિયરી જે ભણી રહ્યા છીએ એ થોડી થિયરી આપણે પૂરી કરી 30%. હવે બાકીની થિયરી આપણે ટુ બી કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, એટલે તમે થિયરીને ટુ બી કન્ટિન્યુ જ નોટમાં લખજો. અત્યાર સુધી મિત્રો આપણે એવું ભણ્યા કે પ્રાથમિક આલ્કોહોલ હોય એનો જો સૌપ્રથમ ઓક્સિડેશન થાય તો આલ્ડીહાઇડ મળે અને ત્યારબાદ એનું પુનઃ ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ મળશે. હવે નિપજ કઈ મળશે એનો સંપૂર્ણ આધાર કોના પર છે? ઓક્સિડેશન કરતા પર. જો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, હમણાં આપણે આગળ જોયું હતું KMnO4, હવે એસિડિક KMnO4 લઈ શકો, બેઝિક KMnO4 લઈ શકો, ત્યારબાદ K2Cr2O7 અથવા તો Na2Cr2O7 એસિડિક મીડિયમમાં, બરાબર ને? એટલે Na2Cr2O7/H2SO4 તમે ઓક્સિડેશન કરતા તરીકે લઈ શકો. એસિડિક મીડિયમમાં K2Cr2O7 ને ઓક્સિડેશન કરતા તરીકે યુઝ જો કરો તો પ્રાથમિક આલ્કોહોલનું સીધું જ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. હવે આપણે આગળ જઈએ છીએ. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડના અલગીકરણ માટે, અર્થાત કે મારે હવે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ સુધી સીમિત ઊભું રહી જવું છે, મારે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવું નથી, તો એની માટે આપણે શું કરવું પડે? તો નિર્જળ માધ્યમમાં CrO3 નો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ થાય છે. ઓકે, તો હું અહીંયા સમીકરણ લખું છું મિત્રો. RCH2OH, this is the primary alcohol. એના ઉપર લખો છો હું CrO3, પણ કયા માધ્યમમાં લખેલું છે? નિર્જળ માધ્યમમાં, બરાબર? તો નિર્જળ માધ્યમમાં જો હું CrO3 નો ઉપયોગ ઓક્સિડેશન કરતા તરીકે કરું તો આ જે CH2OH ગ્રુપ છે એનું રૂપાંતર શેમાં થઈ જશે? આલ્ડીહાઇડમાં. એટલે હું લખું છું અહીંયા આલ્ડીહાઇડ, RCHO. ક્લિયર? તો સાબિત એવું થયું કે આ નિર્જળ માધ્યમમાં CrO3 જે છે એ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્ડીહાઇડ સુધી સીમિત રાખે છે, એ સ્ટોપ કરે. બસ આનાથી આગળ આપણે ઓક્સિડેશન પામવાનું નથી. ઓકે, ચાલો હવે નિર્જળ માધ્યમમાં CrO3 આપણી પાસે અવેલેબલ નથી, તો એની જગ્યાએ બીજો નિર્બળ ઓક્સિડેશન કરતા પણ તમે યુઝ કરી શકો છો, ને કયો છે? પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ મેળવવા માટે PCC, ઓકે, જેનો ફૂલ ફોર્મ છે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. શું નામ છે એનું? પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. ઓકે, પેરિડિનિયમ નો P, ક્લોરો નો C અને ક્રોમેટ નો અગેન C. તો પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ એટલે કે PCC એક નિર્બળ ઓક્સિડેશન કરતા છે. ઓકે, કેમ KMnO4 અને K2Cr2O7 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એમ આ PCC એટલે કે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. એટલે શું થશે? નિર્બળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન ક્યાં સુધી સીમિત રહેશે? આલ્ડીહાઇડ સુધી સીમિત રહેશે. હવે કોઈને પ્રશ્ન થશે કે સર આ PCC બને કઈ રીતે? તો સૌપ્રથમ આપણે એક બેઝ લેવાનો, પેરિડિન. તમને પેરિડિનનું સ્ટ્રક્ચર બધાને આવડે છે. એમાં નાખવાનું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અર્થાત કે CrO3. તો પેરિડિન વત્તા CrO3 વત્તા HCl, આ ત્રણેય ભેગા થઈને એક સંકીર્ણ સંયોજન બનશે જેને કહેવાય પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, PCC. ઓકે, કેવી રીતે બનશે? ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એટલે કે CrO3
નું pyridine અને HCl સાથેની પ્રક્રિયાથી બનતું એક સંકીર્ણ સંયોજન પોતે એક નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ચાલો મિત્રો હું એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું. દાખલા તરીકે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2OH. મિત્રો એરા ઉપર આપણે લખીશું અહીંયા PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. શું કાર્ય છે PCC નું? તો એ આ જે CH2OH ગ્રુપ છે એનું રૂપાંતર કરશે આલ્ડીહાઇડમાં. તો નિપજ શું મળશે મિત્રો? CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH એન્ડ CHO. તમે જોઈ શકો છો અહીંયા CH2OH નું રૂપાંતર થઈ ગયું CHO માં. ઓકે, ત્યાં સુધી સ્ટોપ. હવે આગળ થશે નહીં, પણ એરો પર શું હોવું જોઈએ? PCC. પણ જો અહીંયા KMnO4 અને K2Cr7 લખી નાખો તો અહીંયા CH2OH ને બદલે અહીંયા શું બની જાય? COOH. આ ડિફરન્સ તમે સમજતા રહેજો, એટલે હું વારે વારે રિપીટ કરું છું અહીંયા. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. નંબર 1 ધેન નંબર 2. 4 કાર્બન યુક્ત આપણે આલ્કેનોલ લઈએ. CH3 CH2 CH2 and CH2OH. The name is butanol. તો મિત્રો આ butanol હોય એનું ઓક્સિડેશન આપણે કોના વડે કરીએ? PCC. તો થશે શું? આ જે CH2OH ગ્રુપ છે એનું રૂપાંતર ક્યાં થઈ જશે? CHO માં. So product will be CH3 CH2 CH2 and CHO. Here is the CHO. Okay, ચાલો નામ શું થશે મિત્રો આનું? 1 2 3 4. 4 કાર્બન છે એટલે બ્યુટ N અને આલ્ડીહાઇડ માં આલ લાગે તો નામ શું થશે? બ્યુટેનોલ. ક્લિયર? તો અહીંયા આપણે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન પૂર્ણ કરીએ છીએ. ઓકે, સમજી ગયા બરાબર? પ્રાથમિક આલ્કોહોલ નિર્બળ ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન થઈને નિપજ શું મળશે? આલ્ડીહાઇડ. પ્રાથમિક આલ્કોહોલ પ્રબળ ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન થઈને નિપજ શું મળશે? કાર્બોક્સિલિક એસિડ. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જઈએ મિત્રો. હવે આવે છે દ્વિતીયક આલ્કોહોલ. ચાલો તો પહેલા તો અહીંયા એક્ઝામ્પલ દ્વારા તમને અહીંયા જણાવો. મિત્રો દ્વિતીયક આલ્કોહોલને કોમન સૂત્ર લખીએ RCH સિંગલ બોન્ડ અહીંયા OH સિંગલ બોન્ડ R ડેશ. અહીં લખી નાખીએ આપણે ધીસ ઇઝ ધી સેકન્ડરી આલ્કોહોલ એટલે કે દ્વિતીયક આલ્કોહોલ. હવે જે આનું ઓક્સિડેશન થાય કોના વડે? CrO3 એટલે કે ક્રોમિક એનહાઇડ્રાઇડ વડે. બરાબર? તો આ દ્વિતીયક આલ્કોહોલમાંથી આપણને નિપજ મળશે RC ડબલ બોન્ડ O R ડેશ યાની કે કીટોન. કીટોન મને નિપજ તરીકે મળશે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આ જે CHOH ભાગ જે હતો અહીંયા સેન્ટરમાં CHOH ગ્રુપ એમનું રૂપાંતર શેમાં થઈ ગયું? આ C ડબલ બોન્ડ O એટલે કે કીટોન ગ્રુપમાં રૂપાંતર થઈ ગયું. તો કે સર હવે એક્ઝામ્પલ આપો તો વધારે આઈડિયા આવે. ચાલો મિત્રો લખીએ. દાખલા તરીકે CH3 CH, here one is OH and here one is CH3. મિત્રો નામ આનું જો લખીએ તો આપણે કહી શકશું આ પ્રોપેન ટુ ઓલ છે. ધીસ ઇઝ ધી દ્વિતીયક આલ્કોહોલ. ચાલો આ દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કોના વડે થશે મિત્રો? CrO3 એટલે કે ક્રોમિક એનહાઇડ્રાઇડ. ઓકે, તો નિપજમાં આપણને શું મળશે? CH3 C ડબલ બોન્ડ O એન્ડ સિંગલ બોન્ડ અહીંયા CH3. ઓકે, અગેન તમે સમજી શકશો આ જે CHOH ભાગ જે હતો એનું રૂપાંતર શેમાં થઈ ગયું? આ C ડબલ બોન્ડ O માં. નામ છે એમનું એસિટોન. ક્લિયર? તો મિત્રો નિપજ તરીકે આપણને એસિટોન અહીંયા મળી જાય છે. ઇન શોર્ટ દ્વિતીયક આલ્કોહોલનું રૂપાંતર થઈ ગયું ઓક્સિડેશન થઈને કીટોનમાં. ઓકે, ચાલો હવે મિત્રો જો અહીંયા જે પ્રાથમિક આલ્કોહોલ છે એમાં OH જે કાર્બન સાથે જોઈન્ટ છે એ કાર્બન પાસે 2 હાઇડ્રોજન છે. મેં સ્ટાર્ટિંગમાં જ તમને ચર્ચા કરી હતી કે જ્યારે આલ્કોહોલનું ઓક્સિડેશન થાય છે ત્યારે હાઇડ્રોજન દૂર થાય છે. H2 એટલે કે એને વિહાઇડ્રોજનીકરણ કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય ડિહાઇડ્રોજિનેશન. રાઈટ? તો એક H આ કાર્બન સાથે જે જોડાયેલો છે એ દૂર થાય અને બીજો H આ
દૂર થાય, એટલે કે આ 2 H દૂર થઈ ગયા. ક્લિયર? તો આ એક કાર્બન છે એની સાથે 2 હાઇડ્રોજન છે, એટલે કે એક હાઇડ્રોજનને દૂર કરવો આસાન છે. હવે અહીંયા જુઓ, આ એક કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન એક જ છે, જ્યારે અહીંયા શું હતું CH2 હતું, જ્યારે અહીંયા છે CH. તો આની પાસે હજી શું હતું ઓપ્શન હતા, 2 હાઇડ્રોજન હતા ને પોતાની પાસે, તો એક હાઇડ્રોજનને સરળતાથી છૂટો પડવા દે, પણ અહીંયા કાર્બન પાસે માત્ર એક જ હાઇડ્રોજન છે, એટલે આની સાપેક્ષે અહીંયાથી H દૂર કરવો મુશ્કેલ છે. સમજાય મારી વાતમાં કે નથી સમજાતું? અહીંયા દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું એ પ્રાથમિક આલ્કોહોલ કરતાં થોડું મુશ્કેલ છે. ઓકે, ચાલો હવે આપણે જઈએ તૃતીયક આલ્કોહોલ. તો મિત્રો તૃતીયક આલ્કોહોલ હોય એમાં શું આવશે, હું તમને અહીંયા જરા સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા છે મારી પાસે R, સિંગલ બોન્ડ C, અહીંયા R, અહીંયા છે R, અને અહીંયા લખો છો મિત્રો OH. આ તૃતીયક આલ્કોહોલ છે. હવે તમે જુઓ ધ્યાનથી, અહીંયા આ કાર્બન પાસે H છે જ નહીં, કારણ કે તૃતીયક આલ્કોહોલ છે એટલે કાર્બનની ફરતે આલ્કાઇલ ગ્રુપ્સ આવેલા છે, તો આ કાર્બન પાસે તો હાઇડ્રોજન છે જ નહીં, એટલે સામાન્ય પરિસ્થિતિમાં પ્રબળ ઓક્સિડેશન કરતા હોય કે નિર્બળ ઓક્સિડેશન કરતા હોય, શું લખેલું છે અહીંયા, તૃતીયક આલ્કોહોલ ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. કેમ પ્રક્રિયા આપતા નથી? કારણ કે આ તૃતીયક આલ્કોહોલમાં કાર્બન પાસે હાઇડ્રોજન છે જ નહીં. ઓકે, આ હાઇડ્રોજન જ ન હોય તો પછી આપણે ડિહાઇડ્રોજનેશન કરશું કઈ રીતે? સમજાય મારી વાતમાં? અહીંયા 2 હાઇડ્રોજન હતા તો એક H દૂર થઈ શકે, અહીંયા એક જ H તો થોડી મુશ્કેલીથી દૂર થાય, પણ થાય કરો, અહીંયા તો કાર્બન પાસે H છે જ નહીં. એટલા માટે લખેલું છે કે તૃતીયક આલ્કોહોલ એ ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. તો એના હિસાબે આપણે ઓક્સિડેશન કરવું જ છે, થઈ શકે, પણ એવા કેસમાં તાપમાન ખૂબ ઊંચું લઈ જવું પડે અને પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવો પડે. ફોર એક્ઝામ્પલ KMnO4 નો, તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈને કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મળશે. પણ એ સંદર્ભમાં અહીંયા લખેલું છે શું થશે, જુદા જુદા કાર્બન કાર્બન બોન્ડ તૂટી જાય અને માત્ર એક કાર્બોક્સિલિક એસિડ નહીં મળે, પરંતુ કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે, અને એ કાર્બોક્સિલિક એસિડ જે મળે છે એમાં કાર્બનની સંખ્યા કેવી હશે, ઓછી કાર્બન સંખ્યા. એટલે ધારો કે આ તૃતીયક આલ્કોહોલમાં ટોટલ કાર્બન છે 5 કાર્બન યુક્ત તૃતીયક આલ્કોહોલ છે. ઓક્સિડેશન થયું, પ્રબળ પરિસ્થિતિ, ખૂબ ઊંચું તાપમાન છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે, અને શું થાય, આલ્કોહોલ જે છે એમાં કાર્બન કાર્બન બોન્ડ તૂટે છે. અત્યાર સુધી જે પણ આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન ભણ્યા ત્યાં કોઈ કાર્બન કાર્બન બોન્ડ તૂટતા નહોતા, કાર્બન હાઇડ્રોજન બોન્ડ તૂટતા હતા અને ઓક્સિજન હાઇડ્રોજન બોન્ડ તૂટતા હતા. જ્યારે અહીંયા કાર્બન કાર્બન બોન્ડ તૂટશે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે. એટલે મારી પાસે 5 કાર્બન યુક્ત આલ્કોહોલ હતો તૃતીયક આલ્કોહોલ, તો ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ મળશે, પણ એ કાર્બોક્સિલિક એસિડમાં 5 કાર્બન નહીં હોય. ઓકે, મને 2 જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ મળશે, એકમાં 3 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ હશે, એકમાં 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ હોય. સમજાય? અથવા એકમાં 4 કાર્બન યુક્ત કાર્બોક્સિલિક એસિડ હોય, એકમાં 1 કાર્બન યુક્ત કાર્બોક્સિલિક એસિડ હોય. એટલે 5 કાર્બન યુક્ત આલ્કોહોલ જે હતો એના કરતા આજે કાર્બોક્સિલિક એસિડ મળ્યો એમાં 4 કાર્બન છે અને એકમાં 1 કાર્બન છે. ખબર પડે છે? ટોટલ સંખ્યા તો સેમ જ રહી, પણ કોઈ એક કાર્બોક્સિલિક એસિડને એમાં રહેલા કાર્બન અને તૃતીયક આલ્કોહોલમાં રહેલા કાર્બનની સંખ્યાને સરખાવશો તો કાર્બનની સંખ્યા ઘટી ગઈ હશે. કોની સાપેક્ષે? આલ્કોહોલની સાપેક્ષે કાર્બોક્સિલિક એસિડમાં કાર્બનની સંખ્યા ઘટી ગઈ છે. ઓકે, તો બહુ આસાન બાબત છે મિત્રો. શું ભણ્યા અહીંયા આપણે? પ્રાથમિક આલ્કોહોલ CrO3 નિર્જળ માધ્યમમાં ઓક્સિડેશન થઈને આલ્ડીહાઇડ, PCC વડે ઓક્સિડેશન થઈને આલ્ડીહાઇડ મળશે. દ્વિતીયક આલ્કોહોલ ઓક્સિડેશન થઈને કીટોન મળશે, અને ઓક્સિડેશન કરતા આપણે કોને યુઝ કરીએ છીએ? ક્રોમિક એનહાઇડ્રાઇડ CrO3. ક્લિયર? ચાલો નેક્સ્ટ જઈએ છીએ. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન મુશ્કેલ છે. શા માટે? કારણ કે અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો નથી. ઓક્સિડેશન છતાં પણ કરવું છે તો પ્રક્રિયાની પરિસ્થિતિ કેવી જોઈએ? પ્રબળ, ખૂબ ઊંચું તાપમાન અને KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા. એ દરમિયાન કાર્બન કાર્બન બંધ તૂટે અને જુદા જુદા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે, અને કાર્બોક્સિલિક એસિડમાં રહેલા કાર્બનની સંખ્યા એ મૂળ આલ્કોહોલમાં રહેલા
કાર્બનની સંખ્યા કરતાં કેવી હશે? ઓછી હશે. ઓકે, હજી મિત્રો એક નાનકડો ભાગ આમાં બાકી છે. તો આ આલ્કોહોલનો ઓક્સિડેશન થિયરી જે ચાલી રહી છે એનો બીજો પાર્ટ મેં પૂરો કર્યો અને લખી નાખો. અને હવે એક નાનકડો પાર્ટ બાકી છે એ પછી આપણે લખીને પૂરો કરીશું. પણ આ 70% થિયરી અહીંયા પૂરી થઈ ગઈ. લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આ થિયરીનો એન્ડ પાર્ટ, ખૂબ નાનો પાર્ટ છે, એ પૂરો કરીએ. 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર ઉપરથી, ઓકે, કોપર એ શું કરશે? વિહાઇડ્રોજનીકરણ માટેનો એક ઉદ્દીપક તરીકે અહીંયા કાર્ય કરે છે. વિહાઇડ્રોજનીકરણ એટલે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનને દૂર કરે. ઓકે, તો 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર પરથી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને જો તમે પસાર કરો તો હાઇડ્રોજન દૂર થઈને અનુક્રમે શું મળે? જો પ્રાથમિક આલ્કોહોલ હોય તેમાંથી આલ્ડીહાઇડ મળશે અને જો દ્વિતીયક આલ્કોહોલ હોય તેમાંથી કીટોન મળશે. પણ જો તૃતીયક આલ્કોહોલ હોય એને તમે 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર પરથી પસાર કરશો તો હમણાં આગળ પણ વાત આવી કે એમાંથી H2 તો દૂર થઈ શકે એવી સંભાવના નથી. કેમ નથી? કારણ કે જે કાર્બન સાથે OH જોડાયેલો છે એ કાર્બન ઉપર હાઇડ્રોજન તો છે નહીં, એટલે ત્યાં વિહાઇડ્રોજનીકરણ નહીં થાય, એટલે કે ડિહાઇડ્રોજનેશન નહીં થાય અને ત્યાં શું થશે? નિર્જલીકરણ પ્રક્રિયા થઈને શું થશે? આપણને આલ્કીન નિપજ મળે છે. જો ડિફરન્સ છે, ઓક્સિડેશન કરતા પ્રબળ હોય, ખૂબ ઊંચું તાપમાન હોય તો કાર્બોક્સિલિક એસિડ મળશે, કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે. પણ જો કોપર ઉદ્દીપક એના પરથી 573 કેલ્વિન તાપમાને એ કોપર ઉદ્દીપકને ગરમ કરો અને એના પરથી જો તૃતીયક આલ્કોહોલને પસાર કરો તો નિર્જલીકરણ થઈને આલ્કીન બને છે. ઓકે, ચાલો આપણે લખીએ એક્ઝામ્પલ દ્વારા. RCH2OH શું છે? આ પ્રાથમિક આલ્કોહોલ. ઓકે, લખો છો અહીંયા Cu અને 573 કેલ્વિન ટેમ્પરેચર. નિપજ શું મળશે? RCHO, બોલે તો આલ્ડીહાઇડ. ચલો ભાઈ, હવે દ્વિતીયક આલ્કોહોલમાં જઈએ. RCHOH, R ડેશ શું છે? આ દ્વિતીયક આલ્કોહોલ. ચાલો એનો ઉપર શું લખીએ? Cu 573 કેલ્વિન ટેમ્પરેચર. ચલો ભાઈ, નિપજ શું મળશે? RCOR ડેશ, યાની કે કીટોન. તો આ તો સેમ એઝ યુઝ્યુઅલ જે આગળ આવ્યું હતું એ જ છે. પણ અહીંયા હવે જોઈએ તૃતીયક આલ્કોહોલ લઈએ મિત્રો. CH3C, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા OH, 2 મિથાઇલ પ્રોપેન 2-ol. ઓકે, ચાલો હવે એરો ઉપર લખીએ Cu અને 573 કેલ્વિન ટેમ્પરેચર. તો શું કરશું આપણે? અહીંયા OH અને અહીંયા H નીચે અંડરલાઈન કરો એટલે લખીએ આપણે CH3 સિંગલ બોન્ડ C, અહીંયા આવશે CH3 અને અહીંયા આવશે CH2 અને પ્લસ H2O. આ શું બની ગયું? આલ્કીન. નામ 2 મિથાઇલ પ્રોપીન. ઓકે, કયો આલ્કોહોલ છે? તૃતીયક. નિપજ તરીકે આપણને શું મળે છે? આલ્કીન. ઓકે, તો અહીંયા આપણે સંપૂર્ણપણે આપણી આ જે થિયરી છે આલ્કોહોલનું ઓક્સિડેશન સમજાવો, બોર્ડની થિયરી NCERT બેઝડ, એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. શું બાબતો આવી એની નાનકડી આપણે અહીંયા સમરી લઈ લઈએ. પ્રાથમિક આલ્કોહોલ ઓક્સિડેશન થાય, આલ્ડીહાઇડ મળશે. અગેન ઓક્સિડેશન થાય, કાર્બોક્સિલિક એસિડ મળશે. હવે એના બે ભાગ પાડો. પ્રાથમિક આલ્કોહોલ જો પ્રબળ ઓક્સિડેશન કરતા છે ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ, નિર્બળ ઓક્સિડેશન કરતા છે નિર્જળ માધ્યમમાં CrO3 અથવા તો PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, નિપજ મળશે આલ્ડીહાઇડ. દ્વિતીયક આલ્કોહોલ છે ક્રોમિક એનહાઇડ્રાઇડ, CrO3 ની હાજરીમાં ઓક્સિડેશન થઈને કીટોન મળશે. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી, પરંતુ પ્રબળ પરિસ્થિતિ હોય, ખૂબ ઊંચું તાપમાન, પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 તો કાર્બન કાર્બન બોન્ડ તૂટે અને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે.
ઓકે, ગરમ કરેલા કોપર ઉપરથી 573 કેલ્વિન તાપમાન હશે. પ્રાથમિક આલ્કોહોલને પસાર કરો, ડિહાઇડ્રોજનેશન થઈને આલ્ડીહાઇડ મળશે. દ્વિતીયક આલ્કોહોલને પસાર કરો, ડિહાઇડ્રોજનેશન થઈને કીટોન મળશે. પરંતુ તૃતીયક આલ્કોહોલની બાષ્પને 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર ઉપરથી પસાર કરો તો નિર્જલીકરણ થઈને આલ્કીન મળશે. ઓકે, તો અહીંયા આલ્કોહોલનું ઓક્સિડેશન થિયરી NCERT બેઝડ કમ્પ્લીટ કરીએ છીએ. આ જે સવાલ છે એ 3 માર્ક્સમાં અથવા 5 માર્કમાં પૂછાઈ શકે. મિત્રો એટલી બાબતોને લખી નાખો. આલ્કોહોલનું ઓક્સિડેશન થિયરી કમ્પ્લીટ લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જે આલ્કોહોલનું ઓક્સિડેશન ટોપિક હમણાં પૂર્ણ કર્યો NCERT બેઝડ, એ ટોપિક આધારિત કેટલાક આપણે પ્રશ્નો સોલ્વ કરીએ જેથી ગુજકેટ અને બોર્ડની એક્ઝામિનેશનમાં જે MCQ આવશે, ઓકે, એ સોલ્વ કરવામાં તમને ખૂબ જ ફાયદો થશે અને સાથે સાથે JEE અને નીટમાં તો ઉપયોગી છે જ. ચાલો મિત્રો, 2-મિથાઇલ પ્રોપેનોલ, તો સૌપ્રથમ તો મિત્રો આપણે એનું સ્ટ્રક્ચર દોરવું જરૂરી છે. CH3CH, અહીંયા CH3 CH2OH નામ છે એમનું મિત્રો 2-મિથાઇલ પ્રોપેનોલ. હવે આ 2-મિથાઇલ પ્રોપેનોલ નું પ્રથમ પ્રશ્ન પૂછેલો છે KMnO4 વડે ઓક્સિડેશન કરવાનું છે. તો મિત્રો એરો ઉપર આપણે લખીશું KMnO4. બધાને યાદ હશે જ કે KMnO4 કેવો ઓક્સિડેશન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા. તો હું લખું છું અહીંયા શોર્ટમાં પ્રબળ ઓક્સિડેશન કરતા. મિત્રો પ્રબળ ઓક્સિડેશન કરતાનું કાર્ય શું? એ જે આ CH2OH ગ્રુપ છે, બરાબર છે, આ CH2OH ગ્રુપનું COOH ગ્રુપમાં રૂપાંતર કરશે. એટલે બંધારણ કંઈક આવું થશે. CH3 સિંગલ બોન્ડ CH, નીચેની બાજુ CH3 અને અહીંયા આવશે COOH. ક્લિયર? આ CH2OH નું મેં રૂપાંતર કરી દીધું COOH માં, એટલે કે કાર્બોક્સિલિક એસિડમાં. ક્લિયર? તો નામ થશે મિત્રો આનું 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. ચાલો મિત્રો નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ છીએ. હવે આ જે 2-મિથાઇલ પ્રોપેનોલ છે એમનું PCC વડે ઓક્સિડેશન કરવાનું છે. ચાલો તો અન્ય પ્રશ્નમાં જઈએ. CH3 CH, નીચેની બાજુ આવશે CH3, અહીંયા આવશે CH2OH. નામ છે 2-મિથાઇલ પ્રોપેનોલ. જો આમનું PCC વડે ઓક્સિડેશન થાય, બધાને યાદ હશે કે PCC એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે અને નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો આ જે CH2OH ગ્રુપ છે એમનું રૂપાંતર થશે CHO એટલે કે આલ્ડીહાઇડમાં. તો નિપજ કંઈક આવી મળશે CH3 સિંગલ બોન્ડ CH, નીચેની બાજુ CH3 અને અહીંયા આવશે CHO. આપણે શું કર્યું? આ જે CH2OH ગ્રુપ હતું એનું રૂપાંતર કર્યું આપણે આલ્ડીહાઇડમાં. તો મિત્રો નામ થશે આમનું 2-મિથાઇલ પ્રોપેનોલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ છીએ. બ્યુટેન-2ઓલ એનું ક્રોમિક એનહાઇડ્રાઇડ વડે ઓક્સિડેશન કરતા કઈ નિપજ મળે છે, આવો પ્રશ્ન છે. તો ચાલો સૌપ્રથમ આપણે બ્યુટેન-2ઓલ નું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. CH3 સિંગલ બોન્ડ CH, નીચેની બાજુ આવશે OH, CH2 CH3, નેમ બ્યુટેન-2ઓલ. મિત્રો સ્ટ્રક્ચર ડ્રો કરતા આવડવું જરૂરી છે. જો સ્ટ્રક્ચર જ નહીં આવડે તો પછી તમે નિપજ બનાવશો કઈ રીતે? પણ તમને તો આવડતું હશે. હવે લખીએ છીએ ઓક્સિડેશન કરતા CrO3. તો આપણને ખબર જ છે કે દ્વિતીયક આલ્કોહોલ જે છે એમનું CrO3 વડે ઓક્સિડેશન કરીશું તો નિપજ આપણને મળશે કીટોન. તો આપણે અહીંયા બંધારણ દોરીશું CH3 C ડબલ બોન્ડ O CH2 CH3. ફરીથી આ જે CHOH ગ્રુપ જે હતું ને એમનું રૂપાંતર આપણે શેમાં કરી નાખ્યું? C ડબલ બોન્ડ O માં રૂપાંતર કર્યું. ક્લિયર? હવે એનું નામ લખીએ છીએ મિત્રો, નામ છે બ્યુટેન-2ઓન. બહુ સરળ પ્રશ્નો છે મિત્રો. ઓકે, ચાલો મિત્રો નેક્સ્ટ જઈએ છીએ. સાયક્લોહેક્ઝેનોલ. હવે સાયક્લોહેક્ઝેનોલ નું સ્ટ્રક્ચર આપણને આવડવું જોઈએ ભાઈ. અહીંયા સાયક્લોહેક્ઝેન છે, અહીંયા હું લખું છું OH. ઓકે મિત્રો, આ દ્વિતીયક કાર્બન સાથે OH છે એટલે આ દ્વિતીયક આલ્કોહોલ છે. હું લખીશ અહીંયા સાયક્લોહેક્ઝેનોલ.
સાયક્લોહેક્ઝેનોલ નું ઓક્સિડેશન અગેન કોના વડે કર્યું આપણે CrO3 તો આ જે દ્વિતીયક આલ્કોહોલ છે ને હું કૌંસમાં લખી નાખું છું સેકન્ડરી આલ્કોહોલ તો એનું ઓક્સિડેશન થઈને નિપજ કઈ મળશે કીટોન એટલે અહીંયા આપણે લખીશું ડબલ બોન્ડ O the name is cyclohexanone ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રશ્નો દ્વારા આપણે અહીંયા જે આલ્કોહોલ નું ઓક્સિડેશન ટોપિક જે ભણ્યા હતા એ ટોપિકને અહીંયા રિવિઝન કર્યો અને સદળ વધારે મજબૂત પણ કર્યો ઓકે આ તમામ પ્રશ્નોને તમે વિદ્યાર્થીઓ નોટબુકમાં વ્યવસ્થિત લખી નાખો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે એનસીઈઆરટી બેઝ આલ્કોહોલનો ઓક્સિડેશન ટોપિક પૂર્ણ કર્યો અને હવે આપણે જે રહ્યા છીએ આલ્કોહોલના ઓક્સિડેશન માટે જેડબલી અને નીટમાં ખૂબ જ મહત્વના એવા મુદ્દા વિશે મિત્રો મેં અહીંયા અલગ અલગ ઓક્સિડેશન કરતા પ્રક્રિયકોની યાદી બનાવેલી છે જેમાં દરેક ઓક્સિડેશન કરતા એ પ્રાથમિક આલ્કોહોલનું શેમાં રૂપાંતર કરશે દ્વિતીયક આલ્કોહોલનું શેમાં રૂપાંતર કરશે અને તૃતીયક આલ્કોહોલનું શેમાં રૂપાંતર કરશે એ બાબતોની આપણે ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ મિત્રો સૌપ્રથમ તમને એક્ઝામમાં એવું આપેલું હશે કોઈ આલ્કોહોલ આપેલો હશે અને એરો ઉપર એવું લખેલું હશે KMnO4/H+ અથવા એવું લખેલું હશે KMnO4/H2SO4 ઓકે એસિડિક KMnO4 લખેલું હોય એસિડિક KMnO4 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે સાથે સાથે બેઝિક KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એટલે KMnO4 ના સંદર્ભમાં બોલવા જઈએ તો એસિડિક KMnO4 અથવા તો બેઝિક KMnO4 બંને પ્રબળ ઓક્સિડેશન કરતા છે ક્લિયર એટલે અહીંયા સર્વપ્રથમ આપણે એવું લખશું પ્રબળ ઓક્સિડેશન કરતા આ પ્રબળ ઓક્સિડેશન કરતા એક સેકન્ડ નંબર ઉપર છે K2Cr2O7 એસિડિક મીડિયમમાં બરાબર છે K2Cr2O7 માત્ર એસિડિક મીડિયમમાં જ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે આમાં કોઈ બેઝિક મીડિયમ કે ઓપ્શન નથી હા K2Cr2O7 ને બદલે એવું લખેલું હોય Na2Cr2O7 ઓકે એટલું તો તમે સમજી શકશો તો મિત્રો ઇન શોર્ટ એવું બોલીએ કે KMnO4 અને K2Cr2O7 એ બંને એ ખૂબ જ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી એવું કરશે શું પ્રાથમિક આલ્કોહોલનું સીધું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરશે ક્લિયર જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું રૂપાંતર શેમાં કરશે કીટોનમાં ઓકે હવે પ્રશ્ન થશે કે સર હવે કીટોનનું આગળ રૂપાંતર નહીં થાય જો અત્યારે K2Cr2O7 અને KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા તો છે જ બરાબર પરંતુ એ દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતર કરશે બરાબર તમે જ્યારે કીટોનના રાસાયણિક ગુણધર્મો ભણશો અને પછીના ચેપ્ટરમાં ત્યારે આ બંને ઓક્સિડેશન કરતા પાસે એ એબિલિટી છે કે કીટોનનું પણ ઓક્સિડેશન કરે પણ ત્યારે આ જે KMnO4 અને K2Cr2O7 એ ખૂબ વધારે માત્રામાં હોવા જરૂરી છે ઓકે એટલે વધારે પ્રમાણમાં હોય તો કીટોનનું આગળ ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ મળશે પણ સામાન્ય કન્ડિશનમાં શું થશે દ્વિતીયક આલ્કોહોલનો ઓક્સિડેશન થઈને કીટોન મળશે અને તમને યાદ છે કે તૃતીયક આલ્કોહોલનું આપણે શું કરીએ છીએ ઓક્સિડેશન જ્યારે કરીએ ત્યારે આ પ્રબળ ઓક્સિડેશન કરતા વડે પણ તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી તો કસરા આની પહેલા તો તમે એમ કીધું હતું કે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય પ્રબળ ઓક્સિડેશન કરતા હોય બરાબર પણ મિત્રો ત્યારે કન્ડિશન છે ખૂબ ઊંચું તાપમાન હોય જ્યારે ખૂબ ઊંચું તાપમાન હોય ત્યારે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય એમાંથી કીટોન બને અને કીટોનમાંથી વધારે ઓક્સિડેશન થઈને ફરીથી કાર્બોક્સિલિક એસિડ મળે પણ એક કન્ડિશન છે હું જે અત્યારે ચર્ચા કરી રહ્યો છું એ કોમન છે હવે KMnO4 અને એસિડિક મીડિયમ બરાબર K2Cr2O7 એસિડિક મીડિયમમાં છે તો નિપજ શું મળે તો તમારે અહીંયા સુધી આગળ વધવાનું છે ક્લિયર ચાલો એક બીજી બાબત કે મિત્રો પ્રબળ ઓક્સિડેશન કરતા છે ને એ દ્વિબંધ અને ત્રિબંધનું પણ ઓક્સિડેશન કરશે ક્લિયર હું અહીં નોંધ લખું છું આ ઓક્સિડેશન કરતા દ્વિબંધ નો પણ ઓક્સિડેશન કરશે
એમની પાસે એબિલિટી છે કે ડબલ બોન્ડનો પણ ઓક્સિડેશન કરી શકે, એટલે કાર્બન કાર્બન ડબલ બોન્ડને તોડી શકે, જેના વિશેની ચર્ચા તમારે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર એટલે કે આની પછીના ચેપ્ટરમાં આવવાની છે જ. ઓકે, એનસીઈઆરટી માં પણ આ દરેક પ્રક્રિયાઓ આપેલી છે. ઓકે, એટલે આમ જો જોવા જઈએ તો અત્યારે આ ચેપ્ટરમાં આ બાબતો નથી આપેલી, એટલે તમને એમ લાગે સર કે આ એક્સ્ટ્રા છે અધર ધેન એનસીઈઆરટી ટોપિક, બટ ના, આ દરેક બાબતો જે છે આની પછીના ચેપ્ટરમાં આવવાની જ છે. એટલે આપણે એક્ચ્યુઅલી અત્યારે એનસીઈઆરટી ના ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ આ બંનેના સંદર્ભમાં. ઓકે, ક્લિયર? નેક્સ્ટ હવે આપણે જઈએ છીએ બીજા 3 ઓક્સિડેશન કરતાઓ. ઓકે, એવું ના કહી શકાય કે આ ત્રણે નિર્બળ ઓક્સિડેશન કરતા છે, બરાબર, પણ એમની ઓક્સિડેશન કરવાની જે ક્ષમતા જે છે એ આ બંને કરતા તો ઘણી ઓછી છે. ઓકે, એટલે આની સાપેક્ષે તો આ નિર્બળ ઓક્સિડેશન કરતા થયા, બરાબર છે. ચલો, એમાં સૌપ્રથમ આવે છે પીસીસી. ઓકે, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. તો પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ એટલે કે પીસીસી, આનું કાર્ય શું છે? તમને ખબર છે પીસીસી એ પ્રાથમિક આલ્કોહોલ હોય તો એનું ઓક્સિડેશન કરીને ક્યાં સુધી લઈ જઈ શકે? એ પ્રાથમિક આલ્કોહોલને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર નહીં કરી શકે, પરંતુ એ ક્યાં ફેરવશે? RCHO. બધાને ખબર છે હવે CHO ગ્રુપ એટલે કયું ગ્રુપ? શું છે? બોલો જલ્દી. CHO એટલે આલ્ડીહાઇડ, બરાબર ને? અને અહીંયા લખેલું છે RCOOH. બધાને ખબર છે ને COOH એટલે કયું ગ્રુપ? કાર્બોક્સિલિક એસિડ. ક્લિયર? તો પ્રાથમિક આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવું છે તો ભાઈ આવા સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતાઓ જોઈએ, પરંતુ જો મારે આલ્ડીહાઇડ સુધી ઓક્સિડેશન સીમિત રાખવું છે, હવે આપણે આગળ જવું નથી. ઓકે, જે એક્ઝામમાં ઓલરેડી આપેલું હશે જ કે નિપજ શું મેળવી છે એને આધારે તમને આઈડિયા આવી જશે, તો તમારે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ લેવું જોઈએ. બીજું, આ પીસીસી જ્યારે આપણે યુઝ કરીએ ને ત્યારે આ CH2Cl2 એટલે કે ડાયક્લોરોમિથેન એ દ્રાવક તરીકે યુઝ થાય છે. ઓકે, આ જસ્ટ તમારી માહિતી માટે છે, જસ્ટ ફોર એક્સ્ટ્રા. જ્યારે આ મારે પીસીસી બનાવવું છે એટલે કે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, ઓકે, તો એમાં આ 3 બાબતો હશે. નંબર 1 પેરિડિન, બરાબર ને? આનું સૂત્ર બધાને આવડતું હોવું જોઈએ, C5H5N. શું? C5H5N આ પેરિડિન છે. ઓકે, ધીસ ઇઝ CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને આ છે HCl. તો 1:1:2 પ્રપોર્શનમાં એ લોકો એકબીજા સાથે પ્રક્રિયા કરીને એક સંકીર્ણ સંયોજન બનાવે છે, બરાબર ને? જેને આપણે શું કહીએ છીએ? PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. તો શું વર્ક છે પીસીસી નું? આ પીસીસી જે છે પ્રાથમિક આલ્કોહોલને આલ્ડીહાઇડ સુધી જ ઓક્સિડેશન કરશે, એને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થવા નહીં દે. ઓકે, ચલો નેક્સ્ટ. નંબર 2 છે જોન્સ પ્રક્રિયક એટલે કે જોન્સ રિએજન્ટ, બરાબર? આ જોન્સ પ્રક્રિયક એટલે શું? કેવી રીતે બનાવવો જોઈએ જોન્સ રિએજન્ટ? તો H2CrO4. ઓકે, આ H2CrO4 નું નામ છે ક્રોમિક એસિડ. તો આ ક્રોમિક એસિડ નો એસિટોનમાં બનાવેલું જે દ્રાવણ છે એને કહેવાય છે જોન્સ રિએજન્ટ, જોન્સ પ્રક્રિયક. ઓકે, નંબર 3 છે કોલિન્સ પ્રક્રિયક. જો અહીંયા આપણે પીસીસી જ્યારે બનાવ્યું ત્યારે પેરિડિન અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એનો રેશિયો 1:1 હતો. જ્યારે આ કોલિન્સ પ્રક્રિયક જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે CrO3 એટલે કે આ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને પેરિડિનના એમાં કેટલા મોલ છે? 2 મોલ. ઓકે, આ C5H5N શું છે? પેરિડિન. તો પેરિડિનના 2 મોલ, અહીંયા 1:1 હતું, અહીંયા 1:2 છે. ઓકે, ધીસ ઇઝ કોલિન્સ પ્રક્રિયક. તો આ 3 જે પ્રક્રિયકો છે એમની હાજરીમાં આ પ્રાથમિક આલ્કોહોલનું રૂપાંતર થશે આલ્ડીહાઇડમાં, જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું રૂપાંતર થશે કીટોનમાં. ક્લિયર? કીટોન યાને કે આપણે એમ કહી શકીએ RCOR. ઓકે, અહીંયા પણ તમે કહી શકો RCOR. ઓકે, ચાલો નેક્સ્ટ. જ્યારે તૃતીયક આલ્કોહોલમાં આપણે શું મારીશું? ચોકડી. એટલે કે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન હવે પ્રબળ ઓક્સિડેશન કરતા ના કરતા હોય તો આના કરતા નિર્બળ ઓક્સિડેશન કરતા છે તો આના વડે તો થાય જ નહીં. નંબર 2 અહીંયા લખીએ આપણે તેઓ એટલે કોણ ભાઈ? હું અત્યારે આની ચર્ચા કરું છું, ઘણી જ વાત કરે ને. તેઓ દ્વિબંધ કે ત્રિબંધનું ઓક્સિડેશન કરતા નથી. માની લીધું કે એ દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી શકે છે, પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી શકે છે, પણ દ્વિબંધ કે ત્રિબંધનું ઓક્સિડેશન કરતા નથી. જ્યારે આ જે ઓક્સિડેશન કરતા છે એ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડનું પણ ઓક્સિડેશન કરી શકે છે, દ્વિબંધને તોડી શકે છે, જ્યારે આમની પાસે એબિલિટી નથી. ઓકે, નેક્સ્ટ. આગળ જઈએ છે નંબર 6 માં આપણે.
ઓકે, હવે આપણે જ્યારે એનસીઈઆરટી ભણી રહ્યા હતા ત્યારે એવું તમે જોયું હતું કે CrO3 એ નિર્જળ માધ્યમમાં હોય. શું? CrO3 એ નિર્જળ માધ્યમમાં હોય. લખું છું અહીંયા, નિર્જળ માધ્યમમાં CrO3. આ નિર્જળ માધ્યમમાં જ્યારે CrO3 આવશે એનું કાર્ય પણ શું છે? એનું કાર્ય પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને એ આપણને નિપજ તરીકે શું આપશે? RCHO, એટલે કે આલ્ડીહાઇડ. બરાબર. પણ જો આ કન્ડિશન હોવી જોઈએ નિર્જળ માધ્યમમાં CrO3. પણ જો આ રીતે આવી જાય, હું 7 નંબરમાં જાઉં છું, CrO3/H+. ઓકે, CrO3/H+. તો આમનું જે ફંક્શન છે એ શું છે? એ પ્રાથમિક આલ્કોહોલને તો આલ્ડીહાઇડમાં રૂપાંતર કરશે જ, પરંતુ સાથે સાથે એનું બીજું વર્ક એવું કહી શકાય એનસીઈઆરટી બેઝડ એ દ્વિતીયક આલ્કોહોલનું રૂપાંતર શેમાં કરશે? કીટોનમાં. ઓકે, ધીસ ઇઝ ધ એનસીઈઆરટી. મિત્રો અહીંયા અને અહીંયામાં ડિફરન્સ છે. આ નિર્જળ માધ્યમમાં CrO3 છે. જો તમે અહીંયા CrO3 છે બરાબર, એને માધ્યમ તરીકે તમારે પ્રોવાઈડ કરવું હોય કંઈ, તો ત્યાં તમે CH2Cl2 લઈ શકો. પણ જો તમે ત્યાં પાણી લઈ લીધું બરાબર, અથવા કોઈ એસિડ ઉમેરી દીધો, તો શું થઈ જાય? CrO3/H+. ઓકે, તો એવા કેસમાં એ દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતર કરી શકે છે. દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં જો રૂપાંતર કરી શકતા હોય તો ઓબ્વિયસલી પ્રાથમિક આલ્કોહોલનું તો આલ્ડીહાઇડમાં રૂપાંતર કરશે જ. હવે પણ એટલું બધું કન્જક્ટેડ તમે ના વિચારતા, તમે માત્ર એટલું વિચારો આ પ્રક્રિયકો છે, આ એનું કાર્ય છે. આ પ્રક્રિયકો 3 થી 5 બરાબર ને? આ જે મેં કાર્ય લખેલું છે એ ઉપરયુક્ત જે ઓક્સિડેશન કરતા છે એમની માટે લાગુ પડશે. ઓકે, અહીંયા સુધીના ઘટકો માટે આ દરેક બાબતો લાગુ પડશે. જ્યારે આ નિર્જળ માધ્યમમાં CrO3 એનસીઈઆરટી ને આધારે જોવા જઈએ, પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરશે અને CrO3/H+. ઓકે, ખાલી CrO3 લખેલું છે, એસિડિક મીડિયમમાં છે, પાણી છે ત્યાં, તો એવું કહી શકાય કે તે દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં પણ રૂપાંતર કરશે. ઓકે, હજી એકાદ બે બાબતો આપણે સમજવી છે, પણ પહેલા આ મોસ્ટ આઈએમપી ટોપિકને વ્યવસ્થિત સારા અક્ષર નોટબુકમાં લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન થિયરી ભણી રહ્યા છીએ. એમાં JEE નીટમાં અને એનસીઈઆરટી બેઝ પણ આપણે આખી એક સમરી બનાવી રહ્યા છીએ અને જે કંઈ અલગ અલગ નવી બાબતો આવી રહી છે તે ભણી રહ્યા છીએ. જેમાં મેં અત્યારે ટોટલ 7 પ્રકારના ઓક્સિડેશન કરતાની ચર્ચા પૂર્ણ કરી, જેની એકવાર આપણે રિવિઝન કરી લઈએ. તમે હમણાં જે નોટબુકમાં લખ્યું હશે બરાબર, આની આગળના જે ભાગમાં એ તમે જરા જુઓ. શું લખેલું છે? એસિડિક KMnO4 અથવા તો બેઝિક KMnO4 અને એસિડિક K2Cr2O7 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા જો હોય તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને શું મળશે? કાર્બોક્સિલિક એસિડ. જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને નિપજ મળશે કીટોન. ક્લિયર? જ્યારે તૃતીયક આલ્કોહોલનું સામાન્ય કન્ડિશનમાં એટલે કે નીચા તાપમાને કોઈ પ્રકારનું ઓક્સિડેશન થતું નથી. આ ઉપરાંત આ ખૂબ પ્રબળ ઓક્સિડેશન કરતા છે બરાબર, આથી દ્વિબંધનું અને ત્રિબંધનું પણ ઓક્સિડેશન કરશે. ક્લિયર? આગળ જઈએ, નંબર 3 ઉપર આપણે લીધું હતું PCC, એટલે કે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. ઘણીવાર એક્ઝામમાં એવું આપેલું હશે PCC/CH2Cl2, જ્યાં CH2Cl2 એ દ્રાવક તરીકે યુઝ કરેલું હશે. તો PCC જ્યારે હોય, બીજું હતું જોન્સ પ્રક્રિયક અને ત્રીજું હતું કોલિન્સ પ્રક્રિયક. તો PCC, જોન્સ પ્રક્રિયક અને કોલિન્સ પ્રક્રિયક આ ઓક્સિડેશન કરતા જ્યારે હશે ત્યારે પ્રાથમિક આલ્કોહોલમાંથી શું મળશે? આલ્ડીહાઇડ જ મળશે, એટલે કે કાર્બોક્સિલિક એસિડ મળશે નહીં. આ એક આલ્ડીહાઇડ સુધીનું એક સીમિત ઓક્સિડેશન છે, રાઈટ? ખાસ ધ્યાન રાખજો, ખૂબ મહત્વનું છે, રાઈટ? નંબર આગળ જઈએ તો તૃતીયક આલ્કોહોલ હોય તો ઓક્સિડેશન થતું નથી અને દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન મળશે. ત્યારબાદ નંબર 6 અને 7. તો નંબર 6 માં હતું આપણી પાસે શું હતું? નિર્જળ માધ્યમમાં CrO3, તો પ્રાથમિક આલ્કોહોલનું શેમાં રૂપાંતર કરશે? આલ્ડીહાઇડમાં. ક્લિયર? અને ત્યારબાદ હતું CrO3/H+, એટલે જલીય માધ્યમમાં CrO3 હોય અથવા તો એસિડિક માધ્યમમાં CrO3 હોય ત્યારે દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતર કરશે. ક્લિયર? હવે આપણે આગળ જઈ રહ્યા છીએ મિત્રો. અહીં લખેલું છે MnO2. હવે MnO2 ની એક ખાસિયત એ છે, એ માત્ર એલાઇલિક અને બેન્ઝાઇલિક આલ્કોહોલનું જ ઓક્સિડેશન કરે છે.
પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ હોય અથવા પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ હોય, ઓક્સિડેશન શેમાં થશે? આલ્ડીહાઇડમાં. દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ હોય અથવા દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ હોય, નિપજ મળશે કીટોન. જ્યારે તૃતીયકમાં કંઈ થતું નથી. એક એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવીશ. મિત્રો, બેન્ઝીન ઉપર CH2OH આલ્કોહોલ તો ખરો, પ્રાથમિક આલ્કોહોલ છે, પણ એ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે, જેને તમને ખબર હશે જ. તો બેન્ઝાઇલિક આલ્કોહોલની MnO2 સાથે પ્રક્રિયા કરીએ તો આ જે CH2OH છે એનો જ રૂપાંતર શેમાં થશે? બોલો, આલ્ડીહાઇડમાં. એટલે હું નિપજ લખીશ અહીંયા બેન્ઝીન ઉપર CHO. ક્લિયર? તમને સમજાય છે બાળકો? આ જે આલ્કોહોલ છે બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. ઓકે, બેન્ઝીનની સાથે જોડાયેલો આ કાર્બન, sp3 સંકરણ યુક્ત કાર્બન, એની સાથે OH જોડાયેલો છે તો શું કહેવાય? એ બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. અને બેન્ઝાઇલિક આલ્કોહોલનું MnO2 વડે જો ઓક્સિડેશન થાય તો આલ્ડીહાઇડ મળશે. ચાલો અહીંયા આવીએ. ડબલ બોન્ડ યુક્ત કાર્બન છે, એની તરત પછી આવેલો આ sp3 સંકરણ યુક્ત કાર્બન, એમની સાથે OH જોડાયેલો છે. મિત્રો શું કહેવાય એને? એલાયલિક આલ્કોહોલ. દ્વિબંધની બાજુનો sp3 સંકરણ યુક્ત કાર્બન, એની સાથે OH જોડાયેલો છે. શું છે આ? એલાયલિક આલ્કોહોલ. બરાબર. અને એલાયલિક આલ્કોહોલમાં જો MnO2 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો આ જે એલાયલિક આલ્કોહોલ એટલે આ જે ભાગ છે એનું જ રૂપાંતર શેમાં થશે? આલ્ડીહાઇડમાં થશે. નિપજ મળશે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH અને સિંગલ બોન્ડ CHO. ક્લિયર? એવું નથી કીધું કે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરશે. પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ હોય અથવા પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ હોય તો જ આલ્ડીહાઇડ મળશે. ક્લિયર? આ રીતે કન્ડિશન હોવી જરૂરી છે. ઓકે, ચાલો મિત્રો નેક્સ્ટ જઈએ છીએ નંબર 9. તો નંબર 9 માં મિત્રો આવે છે CH3CHOH ધરાવતા આલ્કોહોલનો I2OH- તમને બધાને ખબર હશે I2 અને NaOH અથવા I2 અને KOH. ઓકે, તો આ કન્ડિશન ધરાવતા આલ્કોહોલનો I2/OH- એટલે કે I2+ NaOH અથવા તો I2+ KOH. હું લખું છું I2+ NaOH અથવા તો એવું કહી શકાય I2+ KOH. આના વડે જો ઓક્સિડેશન થાય તો શું મળશે મિત્રો? કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર અથવા તો પોટેશિયમ ક્ષાર અને વત્તા મળશે CHI3. મિત્રો, જેને તમે આયોડોફોર્મ કસોટી તરીકે જાણો છો. આ જે ટોપિક છે એની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. ધીસ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. IMP ટોપિક છે ભાઈ. તો મિત્રો, અહીંયા મેક્સિમમ બધા જ ઓક્સિડેશન કરતાઓનો આપણે ઉપયોગ લઈ લીધો છે. એક બીજી વસ્તુ તમે યાદ રાખજો, જે આપણે PCC લખેલું હતું, બરાબર, PCC, ત્યાં તમે આવું પણ લખી શકો PDC. ઓકે, PCC જે છે એમની સાથે સાથે અને PDC. આ જે PCC છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ અને જે PDC છે પિરિડિનિયમ ડાયક્રોમેટ. ક્લિયર? તો આ બંનેનું ફંક્શન સેમ છે. શું ફંક્શન સેમ છે? પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ, બરાબર, અને દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન. કોને અસર કરતા નથી? ડબલ બોન્ડને કે ટ્રિપલ બોન્ડને અસર કરતા નથી. જે તમે જે PCC નો બાબત લખી હતી ત્યાં તમે આ બાબત લખી નાખજો. હું આ અથવા આ નથી કહેતો, આ એક્સ્ટ્રા વાત કહું છું. PCC જ્યાં લખ્યું હતું સાથે સાથે એ પણ લખી નાખજો PDC. ધ નેમ ઇઝ પિરિડિનિયમ ડાયક્રોમેટ. ક્લિયર? તો તમામ બાબતોને લખી નાખો અને ત્યાર પછી આપણે એમાં MCQ તરફ ચર્ચા કરીશું. લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે થોડા MCQ કરીએ અને આલ્કોહોલના ઓક્સિડેશન કન્સેપ્ટને બિલ્ડ અપ કરીએ. ઓકે, રેડી? ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ MCQ નંબર 1, CH3 CH ડબલ બોન્ડ CH CHOH અને CH3 MnO2 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો નિપજ કઈ મળશે? તો મિત્રો, સૌપ્રથમ તમને એ બાબત ખ્યાલ હોવો જોઈએ કે MnO2 એલાયલિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરે છે. હવે એલાયલિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરશે તો મિત્રો એ જોઈએ ત્યારે આ જે કાર્બન છે, બરાબર, હું અહીંયા જે સ્ટાર મારી રહ્યો છું, આ કાર્બન છે ને એલાયલિક કાર્બન છે. ક્લિયર? કારણ કે જો દ્વિબંધ યુક્ત કાર્બનની તરત પછી આવેલો આ કાર્બન અથવા એવું કહી શકાય દ્વિબંધ યુક્ત કાર્બનની બાજુમાં આવેલો આ કાર્બન એલાયલિક કાર્બન છે અને આ કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો છે. એટલે આ કયો આલ્કોહોલ કહેવાય?
એલાયલિક આલ્કોહોલ. હવે એ વિચારો કે એલાયલિક આલ્કોહોલ તો ખરો, પણ એલાયલિક આલ્કોહોલમાં કયો પ્રકાર? પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક? તો OH સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ છે. તો દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ હોય એમનો MnO2 વડે જો ઓક્સિડેશન કરવામાં આવે તો નિપજ કઈ મળશે? કીટોન. સો આપણે આન્સર કઈ આ રીતે લખીશું, જવાબ CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH. ક્લિયર? અને અહીંયા આપણે લખશું સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O and single bond again CH3. શું થયું મિત્રો? દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ નું રૂપાંતર આપણે શેમાં કરી દીધું? કીટોનમાં. તો this is the final answer. ક્લિયર? સમજાય છે કે નહીં? ઓકે, અગેન એકવાર MnO2 નું કાર્ય શું છે? એલાયલિક આલ્કોહોલ નું ઓક્સિડેશન કરશે. ક્લિયર? હવે આ દ્વિબંધની તરત પછી આવેલો બાજુનો આ કાર્બન sp3 સંકરણયુક્ત કાર્બન તેમની સાથે OH સમૂહ જોડાયેલો છે. એટલે આ એલાયલિક આલ્કોહોલ તો છે જ. હવે એલાયલિક આલ્કોહોલમાં કયો પ્રકાર? પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક? તો OH સમૂહ સાથે જોડાયેલો આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ છે. અને હમણાં જ મેં તમને નોંધ લખાવી હતી, તમે જોઈ શકો છો કે દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ હોય એમનો MnO2 વડે જો ઓક્સિડેશન કરવામાં આવે તો નિપજ મળશે કીટોન. એટલે કે આ CHOH નું રૂપાંતર કરી નાખ્યું આપણે C ડબલ બોન્ડ O માં. ક્લિયર? ચાલો નેક્સ્ટ MCQ નંબર 2 મિત્રો, એક સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા આપેલું છે અગેઇન MnO2. તો ફરીથી આપણે નોંધ લખીશું MnO2 એલાયલિક આલ્કોહોલ નું ઓક્સિડેશન કરશે. ચાલો મિત્રો બરાબર સમજો. જો આ ડબલ બોન્ડ યુક્ત કાર્બન છે, રાઈટ? આ ડબલ બોન્ડ યુક્ત બે કાર્બન. ઓકે, આ કાર્બનની તરત પછી આવેલો આ કાર્બન જેનું સંકરણ કયું છે? sp3. સમજાય છે કે નહીં? એમ બોલો, દ્વિબંધની બાજુમાં આવેલો આ કાર્બન એટલે કે sp3 સંકરણયુક્ત કાર્બન અને એની સાથે કોણ અટેચ છે? OH. સમજાય કે? ફરીથી અગેઇન એકવાર હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. દ્વિબંધની સાથે જોડાયેલો આ કાર્બન sp3 સંકરણયુક્ત કાર્બન છે કે નહીં? અને આ કાર્બન સાથે કોણ જોડાયેલો છે? આ OH સમૂહ જોડાયેલો છે. એટલે આજે તમે આ સિચ્યુએશન અત્યારે મેં ડ્રો કરી છે એ કયો આલ્કોહોલ કહેવાય? એલાયલિક આલ્કોહોલ. હવે આ બાજુ આવી જાઓ. આ પણ આલ્કોહોલ છે, પણ તમે જોઈ શકો છો અહીંયા સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ, એટલે સિંગલ બોન્ડ દેખાય નજીક નજીક. મીન્સ કે આ જે ભાગ છે એ એલાયલિક આલ્કોહોલ દર્શાવતો ભાગ નથી. ક્લિયર? ઓકે, તો હું અહીંયા એરો મારું છું. ક્લિયર? આ એલાયલિક આલ્કોહોલ કરીને હું અહીંયા એરો મારી રહ્યો છું કે આ જે પાર્ટ છે આખો પાર્ટ એ એલાયલિક આલ્કોહોલ દર્શાવતો પાર્ટ છે. જ્યારે આ જે છે એને તમે શું કહી શકશો કે ભાઈ આ OH સાથે જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ જે પાર્ટ છે એ પ્રાથમિક આલ્કોહોલ છે, પણ એલાયલિક આલ્કોહોલ કહી શકાય નહીં. જ્યારે આ પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ કહી શકાય. ક્લિયર? તમને સમજાઈ ગયું એકદમ? ઓકે, ચાલો હવે આ કયો એલાયલિક આલ્કોહોલ છે પણ સમજવું જોઈશે ને મિત્રો. તો OH સમૂહ સાથે જોડાયેલો આ કાર્બન એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે આપણે એને લખીશું પ્રાથમિક. ઓકે, તો ચાલો પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ નું MnO2 વડે ઓક્સિડેશન થઈને શું મળશે મિત્રો? ઓબ્વિયસલી આલ્ડીહાઇડ. તો ચાલો નિપજ શું મળશે? ચાલો ફરીથી એક સાયક્લોહેક્સેન સ્ટ્રક્ચર દોરીએ. ઓકે, ચાલો આ ડબલ બોન્ડ તો એમને એમ રહેશે જ. હવે આ CH2OH નો રૂપાંતર આપણે કરી દઈશું CHO માં. જ્યારે આનું કોઈ પણ પ્રકારનું રૂપાંતર નહીં થાય એટલે હું અહીંયા લખી રહ્યો છું CH2 બોન્ડ OH. તો ઘણા વિદ્યાર્થીઓ કહે છે સર આનું રૂપાંતર CH2OH માં થઈ ગયું. અરે ના યાર, આ CH2OH તો ઓલરેડી અહીંયા હતો જ. આ જે બોન્ડ છે શું છે? આજે અહીંયા મેં ડાર્ક કરેલું છે પોઈન્ટ, એ શું છે? CH2 અને આ OH એટલે CH2OH તો છે જ. તો આપણો થઈ ગયો આન્સર. ક્લિયર? ચાલો નેક્સ્ટ. સરસ મજાનું એક આપણને બંધારણ આપેલું છે. ઓકે, H2CrO4 ને લખેલું છે એસિટોન. તો ચાલો આ H2CrO4 અને એસિટોન જ્યારે આવી જાય ત્યારે મિત્રો એને શું કહેવાય? જોન્સ પ્રક્રિયક. અને જોન્સ પ્રક્રિયક જે છે એમાં લખીએ શોર્ટમાં કે દ્વિતીયક આલ્કોહોલનું રૂપાંતર શેમાં કરશે? કીટોનમાં. દ્વિતીયક આલ્કોહોલનું રૂપાંતર કીટોનમાં કરશે અને બીજું શું લખશો અહીંયા?
દ્વિબંધને અસર નહીં કરે. તો મિત્રો મારે આન્સર લખવો હોય તો હું શું લખીશ? આન્સર. ઓકે ચાલો, CH2 ક્લિયર, ડબલ બોન્ડ CH. બરાબર સમજો, આ જે પાર્ટ છે બરાબર ને CHOH, એને કે આ દ્વિતીયક આલ્કોહોલ છે, એનું રૂપાંતર શેમાં થઈ જશે? C ડબલ બોન્ડ O માં. એટલે લખીશું અહીંયા C ડબલ બોન્ડ O. ક્લિયર. અને અગેન અહીંયા લખી નાખીએ આપણે CH3. તો આ થઈ ગયો આપણો આન્સર. ઓકે, CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O અને આ CH3. ઇન શોર્ટ આ CHOH એટલે કે દ્વિતીયક આલ્કોહોલ છે, એનું રૂપાંતર આપણે કરી દીધું કીટોનમાં. ઓકે, ડબલ બોન્ડ ને અસર થશે નહીં. ઓકે ચાલો, હવે નેક્સ્ટ જઈએ છીએ. આ લખેલું છે અહીંયા CrO3/H+. મેં હમણાં તમને જ્યારે લખાયું આગળ, ઓકે, ત્યારે એમાં મેં લખાયું હતું કે CrO3/H+ એ દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતર કરશે. અહીંયા તો માત્ર ને માત્ર શું છે, આ તમે જોઈ શકો છો, આ OH સમૂહ આ કાર્બન સાથે જોડાયેલો છે. ક્લિયર, આ જે કાર્બન છે ત્યાં OH સમૂહ જોડાયેલો છે. એટલે આ થઈ ગયું CH2OH. એટલે એવું કહી શકાય કે આ જે આલ્કોહોલ છે ને એ પ્રાથમિક આલ્કોહોલિક ભાગ છે. એકચ્યુઅલી આ ફિનોલ છે, પણ હું જે આ જે આખી શાખા દર્શાવેલી છે અહીંયા, એને હું કહીશ અત્યારે પ્રાથમિક આલ્કોહોલિક ભાગ. ઓકે, કારણ કે OH સમૂહ સાથે જોડાયેલો આ કાર્બન એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. હવે જો તમે એવું યાદ રાખ્યું ખાલી કે CrO3 જ્યારે આવે, CrO3/H+ એટલે કે એસિડિક મીડિયમમાં CrO3 એ માત્ર અને માત્ર દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતર કરશે, તો તમે આગળ વધી શકો નહીં. હવે દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતર કરે છે એટલે એમની ઓક્સિડેશન કરવાની ક્ષમતા તો વધારે છે જ. એટલે આપણે લખીશું અહીંયા, હું લખી રહ્યો છું અહીંયા કે અહીં CrO3/H+. ચાલો શું લખીશું? પ્રાથમિક આલ્કોહોલ જે છે, પ્રાથમિક આલ્કોહોલનું શેમાં રૂપાંતર કરશે? RCOOH માં રૂપાંતર કરશે. પ્રાથમિક આલ્કોહોલનું રૂપાંતર શેમાં કરશે? COOH ગ્રુપમાં. ક્લિયર. એટલે આજે આ CH2OH એટલે કે પ્રાથમિક આલ્કોહોલ એનું CrO3/H+ એટલે કે એસિડિક મીડિયમમાં CrO3 વડે COOH ગ્રુપમાં રૂપાંતર થશે. આ બરાબર મહત્વનું છે, ખૂબ જ તમે યાદ રાખજો. JEE ના અને NEET ના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ મહત્વની નોંધ છે. મેં તમને જે 1 થી 9 મુદ્દા જે આગળ લખાવ્યા હતા બરાબર, ત્યાં તમે આ નોંધ લખી નાખજો કે CrO3/H+ એ પ્રાથમિક આલ્કોહોલનો COOH માં રૂપાંતર કરશે. અગેન આઈ રિપીટ, આની આગળ જે મેં 1 થી 9 ઓક્સિડેશન કરતાઓની જે યાદી આપી હતી એમાં સ્ટાર્ટિંગમાં પહેલું અને બીજું એટલે કે KMnO4 અને K2Cr2 ની બાબત જે તમે લખી હતી ત્યાં તમે ઉપર નોંધ કરીને આ બાબત પણ લખી નાખજો કે CrO3/H+ એટલે કે એસિડિક મીડિયમમાં CrO3 એ પ્રાથમિક આલ્કોહોલનું રૂપાંતર શેમાં કરશે? COOH ગ્રુપમાં કરશે. તો ચાલો મિત્રો આપણે નિપજ શું બનાવીએ. અહીંયા સરસ મજાનું સ્ટ્રક્ચર, આ સાયક્લોહેક્સેન દોર્યું પહેલા તો, આ થઈ ગયું બેન્ઝીન અને અહીંયા OH. ઓકે, આ ફિનોલિક ગ્રુપ તો એમને રહેશે જ. હવે મિત્રો શું થશે? ચાલો આ મેં બોન્ડ અહીંયા દોર્યો જે અહીંયા ઓલરેડી છે જ, ફરીથી અગેન આ બોન્ડ દોર્યો જે પણ અહીંયા છે, પણ આ જે પાર્ટ હતો બરાબર, આ CH2OH પાર્ટ એનું રૂપાંતર થઈ જશે COOH માં. ઓકે, જો ભૂલ નહીં કરતા. ક્લિયર. આ જે પાર્ટ છે આખો, આ જે પાર્ટ એનું રૂપાંતર થઈ ગયું આ COOH માં. તો ધીસ ઇઝ ધી આન્સર. ઓકે, તો મિત્રો આ 4 પ્રશ્નો મેં તમને અત્યારે સમજાવ્યા છે અને આ 4 પ્રશ્નોને વ્યવસ્થિત નોટબુકમાં આ નોંધ ખાસ તમે ભૂલતા નહીં, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો પુનઃ 2 MCQ તરફ જઈએ. સૌપ્રથમ તો તમે આ સ્ટ્રક્ચર જોઈશો ને, ત્યાં એમ થશે એટલો મોટો આ સ્ટ્રક્ચર છે બંધારણ. આ MCQ તો બહુ હાર્ડ છે, વેરી હાર્ડ, લેવલ 3 લેવલ 4. અહીંયા પણ તમે જોશો તારી આ બેન્ઝીન છે, ઉપર CHO, નીચે OMe. અરે યાર બહુ મોટો MCQ છે, આપણે સોલ્વ ન કરો, ઈઝી નથી હોય યાર. અરે યાર જે સ્ટ્રક્ચર તમને મોટો દેખાય છે એ વાસ્તવિકમાં બહુ ઈઝી પ્રશ્ન હોય છે. ઓકે,
ભલે જેટલો મોટો દેખાય છે એટલો જ હોય છે, બાકી એકચ્યુઅલી એ એકદમ ઈઝીમાં ઈઝી એમસીક્યુ હોય. ઓકે, ચાલો હવે જોઈએ. અહીંયા એરો ઉપર લખેલો છે પીસીસી અને બીજો અહીંયા આપેલો છે આલ્કોહોલ અને આ આપેલો છે એસ્ટર ગ્રુપ. હવે એટલી તો ખબર હોવી જોઈએ કે પીસીસી જે છે એ ઓક્સિડેશન કરતા છે, એટલે એને આ એસ્ટર ગ્રુપ સાથે તો કાંઈ લેવા દેવા નથી. બીજી એક બાબત, આ પીસીસી એ આ ડબલ બોન્ડ નો પણ નહીં કરે, ઓક્સિડેશન કરશે નહીં, ડબલ બોન્ડ ને ટચ પણ નહીં કરે. હવે પીસીસી એ ઓક્સિડેશન કરતા છે, એ પ્રાથમિક આલ્કોહોલને શેમાં કન્વર્ટ કરે? આલ્ડીહાઇડ માં રૂપાંતર કરે. બોલો લખાયું હતું કે નહીં? અને દ્વિતીયક આલ્કોહોલ નું રૂપાંતર શેમાં કરશે? કીટોન માં. ઓકે, ચાલો હવે આ જે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે એમાં આપણે એ જોઈએ, આ જે કાર્બન છે બરાબર, આ કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો છે. હવે તારો મને કહેશો કોઈ આ પ્રાથમિક આલ્કોહોલ છે, દ્વિતીયક આલ્કોહોલ છે કે તૃતીયક આલ્કોહોલ? તો કે સાહેબ તમે તો લખી નહીં કો, મેં બોલીએ તે પહેલા. ઓબ્વિયસલી વેરી ઈઝી. આ કાર્બન સાથે OH છે અને એ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. હા, તમે એને એલાઇલિક આલ્કોહોલ કહી શકો. ક્લિયર? ઓકે, ચાલો હવે આ OH જે છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એને બરાબર ધ્યાનથી જુઓ. ધ્યાન સે દેખો इस કાર્બન को, તો શું દેખાશે? આ કાર્બન બીજા 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે એકચ્યુઅલી આ જે આલ્કોહોલિક પાર્ટ જે છે એ તૃતીયક આલ્કોહોલ છે અને આ છે પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ. ચલો એટલી બધાને ખબર પડી ગઈ. ઓકે, ચાલો હવે આ જે પીસીસી છે અહીં લખીએ આપણે. અહીં પીસીસી એ શું કરશે બોલો? પ્રાથમિક આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ નું રૂપાંતર શેમાં કરશે બોલો ભાઈઓ? આલ્ડીહાઇડ માં રૂપાંતર કરશે. પ્રાથમિક આલ્કોહોલ નું આલ્ડીહાઇડ માં રૂપાંતર કરશે. તથા, ભાઈ કથા નહીં યાર, તથા દ્વિબંધ ને અસર નહીં કરે, દ્વિબંધ ને અસર નહીં કરે. તો ચાલો હવે એ ઇફેક્ટ કોના પર કરશે? હું અહીંયા એરો મારું છું ને ત્યાં ઇફેક્ટ કરશે. આ જગ્યાએ ઇફેક્ટ કરશે અને એનો આલ્ડીહાઇડ માં રૂપાંતર કરશે. બાકીના સમગ્ર ભાગને શું કહેશે? ભાઈ તમે જેમ છે એમને એમ ત્યાં ત્યાં સ્ટેચ્યુ થઈ જાઓ, પણ આ પાર્ટ નું હું ઓક્સિડેશન કરીશ. ઓકે, ચાલો તો શું થશે મિત્રો? આ સરસ મજાનો એક સાયક્લોપેન્ટેન સ્ટ્રક્ચર દોરીએ. ઓકે, ચાલો ધીસ ઇઝ ધી સાયક્લોપેન્ટેન રિંગ. હવે આમાં શું દોરીએ? ડબલ બોન્ડ મલાઈ માર્કે દોરી નાખીએ. ચાલો હવે સિંગલ બોન્ડ આ સાયક્લોહેક્સેન સ્ટ્રક્ચર દોરીએ અહીંયા. ઓકે, આ જે OH પાર્ટ છે એને કોઈ પણ પ્રકારનો આપણે ટચ પણ કરવાનો નથી. અહીંયા આવી ગયું OCOCH3, એને પણ આપણે કાંઈ કરવાનું નથી. જ્યારે અહીંયા હવે આપણે શું લખવાનું છે? CHO. આ આપણે ફેરફાર કર્યો આલ્ડીહાઇડ. ઓકે, સો ધીસ ઇઝ ધી આન્સર. કહેવાય છે ને દૂરથી ડુંગર રળિયામણા. હા, દૂરથી ડુંગર રળિયામણા. દૂરથી આપણે જોયું તો કેટલો મોટો એમસીક્યુ લાગતો, ઓહો યાર કેટલા બધા સમૂહ આવી ગયા છે, પણ હવે ફેરફાર ખાલી કેટલો થયો? આ CH2OH નો CH માં રૂપાંતર થયો. ઓકે, વેરી ફાઇન. બટ JEE ના વિદ્યાર્થીઓ માટે તો એકદમ ફાઇન, એકદમ પ્યોર મલાઈ જેવો પ્રશ્ન છે. હા, માવા મલાઈ, દૂધ મલાઈ, જે મલાઈ રાખવી હોય તે. ક્લિયર? ચલો નેક્સ્ટ જઈએ છીએ મિત્રો. સરસ મજાનો એક બેન્ઝીન ઉપર CHO, નીચે OMe. આ ઈથર પાર્ટ છે, આ આલ્ડીહાઇડ છે. ઓકે, હવે એરો ઉપર લખેલું છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને સેકન્ડ સ્ટેપમાં લખેલો છે જળ વિભાજન. તો ચાલો મને તો છે ને આલ્કોહોલની બનાવટ યાદ આવી ગઈ. તમને બધાને યાદ આવી? અરે યાર, આલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો એની પર શું મળતી હતી? દ્વિતીયક આલ્કોહોલ. યાદ છે? યાદ આવી ગઈ. ચાલો ચલો લખીએ. આલ્ડીહાઇડની કોની સાથે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા. અંતિમ નિપજ છે, અંતિમ નિપજ શું મળશે? ચાલો દ્વિતીયક આલ્કોહોલ મળશે. બોલો યસ ઓર નો? યસ. ઓકે, ચાલો અહીંયા જે પણ કોઈ નિપજ આવશે એ દ્વિતીયક આલ્કોહોલ હશે. ચલો હવે આગળ જઈએ. એરો ઉપર લખેલો છે CrO3, તો એની પણ સાથે સાથે લખી નાખીને. આ CrO3 નું કાર્ય શું?
આ દ્વિતીયક આલ્કોહોલ તો અહીંયા મળી ગયો ને એની જગ્યાએ આમાંથી જે પણ સ્ટ્રક્ચર આવશે દ્વિતીયક આલ્કોહોલ હશે. હવે અહીંયા જે દ્વિતીયક આલ્કોહોલ મળ્યો એનો આ CrO3 શું કરશે? કીટોનમાં રૂપાંતર કરે યાર. ચાલો લખીએ દ્વિતીયક આલ્કોહોલ નું CrO3 વડે કીટોનમાં રૂપાંતર થશે. ક્લિયર? ઓકે, તો ચાલો હવે સ્ટાર્ટિંગ કરીએ છીએ. હું a ની જગ્યાએ લખું છું શું બને તે. a ઇઝ ઇક્વલ ટુ, ચાલો મિત્રો સૌપ્રથમ તો આપણે સરસ મજાનો આ બેન્ઝીન સ્ટ્રક્ચર ડ્રો કરીએ. નીચે લખીશું આપણે OMe. આ OMe એટલે શું? OCH3 યાર, મિથાઇલ. ઓકે ચાલો હવે આગળ જઈએ. અહીંયા બોન્ડ, આ જે C છે એને આપણે તેમને તેમ જ રહેવા દઈશું. આ O છે એનું રૂપાંતર કરી દઈએ આપણે OH માં. ક્લિયર? CH પણ રહેશે ને અહીંયા. આ થઈ ગયો અહીંયા CH. ઓકે, CHOH બની ગયો દ્વિતીયક આલ્કોહોલ. અને અહીંયા જે આ C2H5 ગ્રુપ છે એ અહીંયા જોઈન થશે. એટલે હું અહીં લખું છું C2H5. સમજાય કે શું મેં લખ્યું ત્યારે? આ બેન્ઝીન OMe થઈ ગયું. હવે આ CH છે એને એમને CH, બરાબર? આ થઈ ગયું CH. અને સિંગલ બોન્ડ અહીંયા OH માં રૂપાંતર મેં કર્યું કારણ કે આલ્ડીહાઇડ નો શું થાય? દ્વિતીયક આલ્કોહોલ રૂપાંતર થશે કે નહીં? તો દ્વિતીયક આલ્કોહોલ બની ગયો. અને આ જે C2H5 પાર્ટ છે એ આ કાર્બન સાથે જોઈન્ટ થઈ જાય એટલે આવી ગયું C2H5. ઓકે, ધીસ ઇઝ A પાર્ટ. હવે લખીએ છીએ આપણે B પાર્ટ. B પાર્ટમાં શું થશે મિત્રો? આ જે CHOH ભાગ છે, આ CHOH એટલે કે દ્વિતીયક આલ્કોહોલિક ભાગ, એનું રૂપાંતર થઈ જાય કીટોનમાં. તો ચાલો મિત્રો સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા કંઈક આવું બનશે. બેન્ઝીન, નીચે OMe. ચાલો હવે સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O અને અહીંયા આ C2H5 તો એમને એમ રહેશે જ. ઓકે, ધીસ ઇઝ ધી આન્સર B. તો આ થઈ ગઈ આપણી A નિપજ, આ થઈ ગઈ આપણી B નિપજ. તમારે ઓપ્શનમાંથી આ બંને નિપજોને ચોઈસ કરવાની હોય છે. અહીંયા ઓપ્શન લખેલા નથી. ઓકે, એ તો શોધતા આપણને આવડે જ. આપણે અહીંયા હિન્ટ તમને લખાવેલી છે. તો બંને MCQ ને આપણે પૂર્ણ કરીએ અને સાથે આલ્કોહોલના ઓક્સિડેશન આધારિત કેવા કેવા પ્રકારના MCQ પૂછી શકાય એની મેં તમને આછેરી નહીં પણ ખૂબ મોટેરી ઝલક તમને અહીંયા આપી છે. તો હવે આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ઓકે, આ બંને MCQ ને વ્યવસ્થિત નોટબુકમાં સારા અક્ષરે લખી નાખો. બાય બાય.